હું વાત કરું છું રાજકોટના કોર્પોરેટરોની અને એ બે કોર્પોરેટરોને પક્ષે એટલે કે ભારતીય જનતા પક્ષે સસ્પેન્ડ પક્ષમાંથી ચોક્કસથી કર્યા છે, પણ હકીકત એ છે હજુ પણ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કૌભાંડ દુનિયાભરના થયા છે. ગરીબોના ઘર લેવાનો પ્રયાસ તો કર્યો, એટલું જ નહીં, એના પછીની તપાસમાં જે સામે આવી રહ્યું છે, જે પોતે આ બંને બેન જોઈ રહ્યા છો ને, એમના પતિદેવોએ સાચા ખોટા ડોક્યુમેન્ટ કરી જે ઝૂંપડી હોય છે સ્લમ વિસ્તારની, એની જગ્યાએ જે આવાસ બનતા હોય છે એ 5-5, 6-6 સગાવાલાના નામે તો આવાસ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ભાડાફોડ મીડિયાએ કર્યો, પણ ત્યારબાદ મીડિયાએ જ તપાસ કરી. હું ફરીથી કહું છું, રાજકોટ મહાનગરપાલિકાએ તમાશો જોયો છે, મીડિયાએ એક્સપોઝ કર્યું છે. આ બંને કોર્પોરેટરના પતિદેવો મનસુખ જાદવ, કવા ગોલતર, આ કવા ગોલતર જે પોતાના સાસુના નામે ઝૂંપડું છે એમ કરીને ફ્લેટ માગેલો સરકારી, એ કવા ગોતરે એક બે નહીં આખા એ વિસ્તારમાં ઓરડીઓ બનાવી છે. ફૂલ સ્ક્રીન જોજો કવા ગોલતરની શેરી, કવા ગોલતરની આખી એક શેરી બની ગઈ રાજકોટમાં. મારી ટીમને કહીશ કે વિડીયો પ્લે કરીશું, આપણે એ શેરી બતાવીશું. આખી શેરી આ કવા ગોલતરે ત્યાં બનાવી દીધી અને એની ઓરડીઓ મારી ટીમને કહીશ કે કવા ગોલતરની આ શેરી, કવાભાઈની શેરી કોઈના બાપની જગ્યા છે રાજકોટની કે એના નામથી શેરી બને, પણ રાજકોટમાં બની. કોર્પોરેશન તમાશો જોતી રહી, બાકીના કોર્પોરેટ તમાશો જોતા રહ્યા, સ્ટેન્ડિંગના ચેરમેનો, મેયરો બધા કરતા રહ્યા. કેમ? શાસક પક્ષ સાથે જોડાયેલો હતો આ કબો. અને આરોપ છે કે આ ઓરડીઓ બનાવીને સરકારી જગ્યા ઉપર ઓરડીઓ બનાવીને 1500 થી 3000 રૂપિયાનું ભાડું આ કવો વસૂલે છે. આ કવા ઉપર આરોપ છે. એ જ કવો 3 દિવસ પહેલા એબીપી અસ્મિતા પર મેં લાઈવમાં બેસાડેલો એટલે ડંફાસ મારતો હતો. ભાઈ, હું ફરીથી કહું છું, આ કોર્પોરેશનનું પાપ છે, કોર્પોરેશને જાણી જોઈને કરવા દીધેલું પાપ છે. એવી જ રીતે બીજા ભાઈ મનસુખભાઈ જાદવ, એમના પત્ની કોર્પોરેટર, મંદિરની જગ્યામાં દુકાનો ચણી છે એમને, એ વિડીયો પણ જોજો. આજી ડેમ પાસેની મંદિરની જગ્યામાં 5 દુકાનો બનાવી ભાડે આપી. આગળવાડીના નામે 1000 વારનો પ્લોટ પચાવી પાડ્યો. ચબૂતરા માટે રૂપિયા એકઠા કર્યા, ત્યાં દુકાનો બનાવી. મનસુખે ચબૂતરો બનાવવા ઘર દીઠ 1000 રૂપિયા ઉઘરાવ્યા હતા. આ જુઓ મારા કોર્પોરેટરોના પરિવારની કાળી કરતૂત. રાજકોટના એક કરતા ધરતા શાસક પક્ષ સાથે જે જોડાયેલા છે જોવા. ફરીથી કહું છું, કાર્યવાહી કશી થઈ નથી રહી, માત્ર કહેવા પૂરતો તમાશો ચાલી રહ્યો છે એટલે હું બોલી રહ્યો છું. કોર્પોરેશનના કમિશનર ચોક્કસથી નવા આવ્યા છે, પણ કોર્પોરેશન તો કોર્પોરેશન હોય ને.